પાપી પૂજારીઓએ મારા ભક્તને ગોર સમુદ્રમાં ફેંકી દીધા છે તો લાવ આજ મધુરી મોરલીથી તરતા કરી સાચો દ્વારિકાનો માર્ગ બતાવો હાને આજ જોજો રે લાડીલા હિંમતો હારીની જતા તારી બારે આવે દ્વારિકાનો નામ જોજો રે ભગત હિંમતો હારીની જતા ભર્યા રે સમુદ્ર સોનાની નગરી રચો એ ભયા સાતરે સમુદ્ર સોનાની દ્વારિકા રચો ડૂબ ડૂબ ડૂબવાની દઉં લાડીલા મધુરી મોરલી લાલી લાલી તરતા જમાણો હાથ ચાલે લાલી લાલી મારા રે પ્રભુની લીલાથી તરવા લાગ્યું છે સામે સોનાનું નગર દેખાય છે પ્રભુ હિંડોળે હિલી રહ્યું છે પ્રભુને લલાટે પાટા બાંધ્યા છે લોહીડોની ધારા વહી રહી છે 14 બ્રાહ્મણના કાળિયા ઠાકોરને હાવો માર ઘોડે માર્યો છે લાવ હું પૂછી જો હરે લલાટે પાટા રે પ્રભુ જના રે બોલા લાડુ
આજે મારે સોના દ્વારિકાની અંદર તમારું સ્વાગત છે, પધારો. આજે પોકણગઢ જેવી ડીંગીત રાહ છોડી વન વન વનકી આજે ઘોર સમુદ્ર વલોવી દ્વારિકાના દ્વાર સુધી આવવાનું કારણ જણાવો ભક્તરાજ. હરે પ્રભુ, જાણો છો છતાં શા માટે મારી પરીક્ષા કરો છો? હા ભક્તરાજ, ત્રિલોકનો નાથ કાળિયો ઠાકોર હું બધું જ જાણું છું, પણ આજ હું તમારા મુખે સાંભળવા માંગુ છું, માટે મને સત્ય જણાવો ભક્તરાજ. તો સાંભળો પ્રભુ, અહીંયા હું સ્વાર્થ અને પરમાનંદ માટે આવ્યો છું. હા ભક્તરાજ, શું તમારું સ્વાર્થ છે, શું તમારું પરમારથ છે, એ મને વિસ્તારથી જણાવો ભક્તરાજ. સ્વાર્થ મારું એ છે કે મારે દીકરો નથી, એટલા માટે હું અહીંયા આવ્યો છું પ્રભુ. હા ભક્તરાજ, સ્વાર્થ તો સૌ કોઈ કરે, પરમારથ ન કરે કોઈ, માટે શું તમારું પરમારથ છે એ મને સત્ય જણાવો ભક્તરાજ. પરમાનંદ મારું એ છે કે ભૈરવ નામનો રાક્ષસ માણસોને હેરાન કરે છે, એટલે પુત્ર જોઈએ તો તમારા જેવો પ્રભુ. હા ભક્તરાજ, આજે તમે પોકણગઢ જેવી ડીંગીત રાહ છોડી મારા દ્વારિકાના દ્વાર સુધી આયા છો ને, તો કનૈયો પસંદ થઈ તમારી ભક્તિ જોઈ, આજે તમારું તપ જોઈ પસંદ થઈ એક અમલ ડાળીનું પુષ્પ આપે છે ભક્તરાજ. આ અમલ ડાળીનું પુષ્પ આપું છું, બંને જણ 9 માસ સાથે મળી સેવા કરજો. 9 માસ પૂરા થાય ને પુષ્પને પારણિયામાં પધરાવજો. તમારાથી મોટા મારા વીરો હળદારી બળદેવ તમારે ઘરે અવતાર ધારણ કરશે અને વાંજિયા મેણું બાગશે ભક્તરાજ. અરે ભક્તરાજ, કનૈયા સામે ઉભા છો, મન અને મુખ બંને ઉદાસ કરી અને અવળું ફરીને ઉભા રહેવાનું કારણ ભક્તરાજ. હરે પ્રભુ, એક રૂપિયા વાળો ના કહેવાય, એક દીકરા વાળો ના કહેવાય પ્રભુ. મને મારી પોકણગઢની પ્રજા કહેશે કે રાજા સ્વાર્થી હતો, એટલે એક પુત્રનું વચન લઈને આવ્યો, પણ ભૈરવ નામનો રાક્ષસ માણસોને હેરાન કરે છે, તો પ્રભુ પુત્ર જોઈએ તો તમારા જેવો, નહીં તો પ્રભુ પુત્ર નહીં. અરે ભક્તરાજ, 14 બ્રહ્માંડની માલિક ઓર મારા જેવો દીકરો હું એકલો જ છું, તો મારા જેવો પુત્ર હું તમને ક્યાંથી આપું ખરે પ્રભુ? જ્યારે હું સમુદ્રમાં ડૂબતો ને ત્યારે મને ડૂબવા દેવો હતો પ્રભુ. સમુદ્ર કોઈ ખાબોચ્યું ન હતું કે હું કૂદકો મારીને બહાર આવી જાઉં પ્રભુ. અરે ભક્તરાજ, આ શું બોલો છો? એમનો ભાન તો છે ને તમને? હરે પ્રભુ, મને રાજી ખુશીથી રજા આપો, પોકણગઢ જવાની રજા માંગુ છું. નહીં ભક્તરાજ, કનૈયાના દ્વાર સુધી આયા છો, દ્વારિકા સુધી આયા છો, તો કનૈયો કોઈને નિરાશ થવા નથી દેતો, કારણ કે કનૈયો કોઈ ભક્તને નિરાશ જવા દેતો નથી. આજે કાનો તમારી જીત જોઈ, આજે તમારી તપ જોઈ, આજે તમારી ભક્તિ જોઈ અને પ્રસન્ન થઈ આ કાનો અમલ ડાળીનું તમને બીજું પુષ્પ આપે છે ભક્તરાજ. લો ભક્તરાજ, આ અમલ ડાળીના બીજા પુષ્પ આપું છું, બંને જણ સાથે 9 માસ સેવા કરજો. 9 માસ પૂરા થાય પુષ્પને પારણિયામાં પધરાવજો. દ્વારિકાનો કાળિયો ઠાકર હું પોતે તમારે ઘરે અવતાર ધારણ કરીશ અને ભૂમિનો બહાર ઉતારીશ ભક્તરાજ. કહો ભક્તરાજ, મનમાં સંકોચ હોય તો કહો, કનૈયા સામે ઉભા છો ભક્તરાજ. હરે પ્રભુ, તમે ના થયા વાસુદેવના, ના થયા નંદ બાબાના, ના થયા દેવકીના, ના થયા જશોદાના, તો મને શું ખાતરી કે તમે મારા થશો? માટે મને જમણા હાથનું વચન આપો પ્રભુ. વાહ ભક્તરાજ, કનૈયા સામે ઉભા છો મારા સ્વર્ણ મંદિરની અંદર અને કહો છો કે ન્યા થયા જશોદાના, ના થયા દેવકીના, ના નંદ બાબાના, ના વસુદેવના, મારા શું થશો? તો કાના પર વિશ્વાસ નથી ભક્તરાજ. તો આ કાનો ભરે સમુદ્ર આજે સુવર્ણ મંદિરની અંદર સોનાની દ્વારિકાની અંદર તમને હાથો હાથ વચન આપે છે. એવા યાજ પિતા રે તમે ને પુત્રા અમે તમારા મનમાં કઈ સંકોચ હોય તો કહો. હરે પ્રભુ, તમે આવશો પણ તિથિ અને તારીખ? હા ભક્તરાજ, 1461 સાલ હશે, ભાદરવી દશમ હશે, 11 મધરાતે અમે તમારા ત્યાં અવતાર ધારણ કરજો, ગુરુવારના દિવસે ભક્તરાજ.
કહો ભક્તરાજ. અરે પ્રભુ તમે આવશો પણ તમારી કોઈ નિશાની? હા ભક્તરાજ, મારું પ્રાગટ્ય હશે, મારું અવતરણ હશે તો નિશાની પણ જરૂર હશે, અને એ નિશાની યુગો યુગ સુધી કોઈ મિટાવી ન શકે, માટે હું તમને નિશાની આપું છું ભક્તરાજ. આજ ચૂલે ઉકળતી દેગ હશે, અમે આવશું તો હાથ લંબાવી દેગ ઉતારશું, અંધારા મહેલમાં અંજવાળ થશે, અને મહેલની અંદર કુમકુમની 5 પગલી પડે ને તો જાણજો કે દ્વારિકાના નાથે તમારે ત્યાં અવતાર ધારણ કરી લીધો છે ભક્તરાજ. કહો ભક્તરાજ. અરે પ્રભુ તમે બંને ભાઈ આવશો પણ તમારા નામ શું રાખવાના? હા ભક્તરાજ, અમલ ડાળીનું પહેલું પુષ્પ આપ્યું છે, પુત્રનો જન્મ થાય ને એમનું નામ એવું વિરામદેવ રાખજો, અને મેં મારું પોતાનું પુષ્પ આપ્યું છે એમનું નામ એવું રામદેવ રાખજો ભક્તરાજ. કહો ભક્તરાજ. દ્વારિકાની અંદર ઉભા છો, મનમાં સંકોચ હોય તો કનૈયા સામે ઉભા છો, કહો. અરે પ્રભુ મારે તમારી રાસ લીલા જોવી છે પ્રભુ. હા ભક્તરાજ, કૃષ્ણ અવતારની અંદર મેં એક જ વાર રાસલીલા કરી છે, મેં ફરી રાસલીલા કરી નથી, પણ ગોકુળ મથુરાની વૃંદાવનની શેરીએ શેરીએ ગોવાળ ગોપીઓ મારી રાસલીલા કરે છે. આપ મારી દિવ્ય દ્રષ્ટિથી હું તમને મારી રાસલીલાના દર્શન કરાવીશ, તમે અંતર ધ્યાન થાજો ભક્તરાજ. હા પ્રભુ. હાજ પોકણગઢથી પધારે લેવા અજમલ રાજાને મેં વચન આપી દીધા કે અમે બંને ભાઈ તમારે ઘેર અવતાર ધારણ કરશું, પણ આ વાતની જાણ મારા વીરા બળદેવને નથી ખબર. લાવ આજ મારા સુવર્ણ મંદિરની અંદર મારા હળધારીને બોલાય, પહેલા તો કઈ કપટ રચું, કઈ જુગટ રચી, જમણા હાથનું વચન માંગી અને પછી આ વાતને જાણ કરું, માટે હું મારાથી એવા મોટા ભાઈ બળદેવને બોલાવું. હે વૈયા કૃષ્ણ સંકટ હળધારી આવજો રે.
બાડા બાંધ્યા છે રુધિર કેરી ધાર વહી રહી છે દેવોને માથે દુશ્મન કોણ જાગ્યો કે નહીં યાર નહીં મોટા ભાઈ, દેવોને માથે કોઈ દુશ્મન નથી. એ તો મારો લાડીલો ને પ્રેમાળો ભક્ત હતો. લાડુ જમાડવા આવ્યો હતો. હું લાડુ ન જમ્યો, ક્રોધિત થઈ અને જળની જારી મારી છે, માટે થોડીક લલાટી લાગી છે. એનો મેં પાટો બાંધ્યો છે. એ તો મારો લાડીલો ને પ્રેમાળો ભક્ત હતો. તો મોટા ભાઈ તમે પણ એને ભક્ત માની લો ને. અરે કનૈયા, ભગત કોને કહેવાય? જે ભક્તિ કરી જાણે ને એને ભગત કહેવાય કનૈયા. માટે દુશ્મન મને સોંપી દે કનૈયા. નહીં નહીં મોટા ભાઈ, ભક્તને હંમેશા માફ કરાય, સજા ન દેવાય. એ મારો લાડીલો ને પ્રેમાળો ભક્ત હતો. તમે એમને ભક્ત માની લો ને મોટા ભાઈ. અરે કનૈયા, જો તું મને મારો દુશ્મન ના સોંપે ને કનૈયા, તો તારે મારો માર પણ સહન કરવો પડશે કનૈયા. હા મોટા ભાઈ, મારા ભક્ત માટે હું માર પણ સહન કરવા તૈયાર છું, પણ ભક્તને સજા ન દેવાય મોટા ભાઈ. હા તો કનૈયા, માર ખાવા તૈયાર થઈ જા. હા મોટા ભાઈ, દર વખતે તમે તમારા બળ અને હળનું અભિમાન બતાવો છો. અજમાવી જો, આજ મારા ભક્ત માટે હું માર ખાવા માટે તૈયાર છું મોટા ભાઈ. અરે કનૈયા, તને હજી ખબર નથી આ હળદારીના હળમાં કેટલી તાકાત છે. ભલે મોટા ભાઈ, અજમાવી જુઓ. હારે બળદેવ બળીએ કહેવાય, બળદેવ હળદારી કહેવાય. હળ રે ચલાવો મારા હાથથી રે. આજે 999 નદી ભેગી રે કરો. આજે 999 નદી ભેગી રે કરો. હળ રે ચલાવું મારા હાથથી રે. આજે 999 નદી હતી રે કરો. આજે 999 નદી વેતી રે કરો. કૃષ્ણ કપટી કે ભાઈ, કૃષ્ણ દૂતારો કે ભાઈ, કૃષ્ણ માયાનું કે ભાઈ. મુરલી વગાડો મેઠે મો ખાતી રે. આજે આકાશ પાતાળ પૃથ્વી ભેગા રે કરો. આજે આકાશ પાતાળ પૃથ્વી ભેગા રે કરો. બળદેવ બળીએ કહેવાય, બળદેવ હળદારી કહેવાય. હળ રે ચલાવું મારા હાથથી રે. આજે આકાશ પાતાળ પૃથ્વી અલગ કરો. આજે આકાશ પાતાળ પૃથ્વી અલગ કરો. કૃષ્ણ કપટી કે ભાઈ, કૃષ્ણ દૂતારો કે ભાઈ, કૃષ્ણ માયાનું કે ભાઈ. મુરલી વગાડો મીઠી મો ખાતી રે. આજે ચાંદો સૂરજ વીરા ભેગા રે કરો. આજે ચાંદો સૂરજ વીરા ભેગા રે કરો. બળદેવ બળીએ કહેવાય, બળદેવ હળદારી કહેવાય. હળ રે ચલાવું મારા હાથથી રે. આજે ચાંદો સૂરજ વીરા અલગ કરો. આજે ચાંદો સૂરજ વીરા અલગ કરો. કૃષ્ણ કપટી કે ભાઈ, કૃષ્ણ માયાનું કે ભાઈ, કૃષ્ણ દૂતારો કે ભાઈ. મુરલી વગાડો મીઠી મો ખાતી રે. આજે હળ રે મારીએ ને મુરલી બાગી રે નાખો. આજે હળ રે મારીએ ને મુરલી બાગી રે નાખો. બળદેવ બળીએ કહેવાય, બળદેવ હળદારી કહેવાય.
હળ રે ચલાવો મારા હાથથી આજે મોરલી વગાડી ક્રોધ શાંત કરો આજે મોરલી વગાડી ક્રોધ શાંત કરો કૃષ્ણ કપી કે ભાઈ કૃષ્ણ માયાળુ કે ભાઈ કૃષ્ણ રૂતારો કે ભાઈ મોરલી વગાડું મેઠી મો ખાતી હારે કનૈયા આજની હાર જીત રમત ગમત ની અંદર મોટા ભાઈ ની હાર થઈ છે કનૈયા અને નાના ભાઈ ની જીત થઈ છે. નહીં મોટા ભાઈ એવું ના બોલો કારણ કે હંમેશા રીતે નાના ભાઈ ની હાર હોય છે અને મોટા ભાઈ ની હાર હોય ને છતાંય પણ એ જીતેલા હોય છે. અને જો તમને મને એમ લાગતું હોય ને કે આજે નાનો ભાઈ જીતી ગયો છે તો આજે મને તમે તમારા જમણા હાથનું વચન આપો મોટા ભાઈ. હારે કનૈયા ભાઈ ભાઈ માં વાત હોય વચન કદાપી ના હોય કનૈયા. અરે મોટા ભાઈ સમયે સમયે વાત પણ કરી લેવી જોઈએ ને સમયે સમયે વચન પણ માંગી લેવા જોઈએ. આજ મારે તમારા જમણા હાથના વચનની જરૂર છે. મને તમારા જમણા હાથનું વચન આપો મોટા ભાઈ. ખરે કનૈયા વચન તો આપો પણ વચનની અંદર જે માંગવા જેવું હોય ને એ જ માંગજે કનૈયા. હા મોટા ભાઈ સત્ય કાજે ધર્મ કાજે જે માંગવા જેવું હશે ને એ જ માંગીશ. પણ આજ તમે મને તમારા જમણા હાથના વચન આપો મોટા ભાઈ. હા તો લે કનૈયા બોલીએ કૃષ્ણ કનૈયા લાલનો. હરે વીરા આજે તમે મને વચન તો આપો છો જોજો વચન આપીને તમે મને ફરી ન જતા. હરે કનૈયા રઘુકુળ રીત સદા ચલી આઈ રઘુકુળ રીત સદા ચલી આઈ પ્રાણ જાય પણ આ બલરામના હાથના વચન નીચ ના જાય કના. ભલે વીરા તો સાંભળો કે જેને તમે દુશ્મન કહો છો ને એ અજમલ રાજા પોકરણ ગણના એમને ત્યાં આપણે બંને ભાઈને અવતાર ધારણ કરવાના છે. એમણે મારા લલાટ ભડ્યા હતા એ મારા લાડીલા અને પ્રેમાળુ ભક્ત છે. હું એમને વચન બંધાઈ ચૂક્યો છું અને અમર ડાળીના પુષ્પ પણ આપી દીધા છે મોટા ભાઈ. હારે કનૈયા જો આ વાત તો મને પહેલા કરત ને કનૈયા તો હું તને વચન ના આપત કનૈયા. અરે મોટા ભાઈ અત્યારે તો કહેતા હતા રઘુકુળ રીત સદા ચલી આઈ પ્રાણ જાય તો વચન ન જાય. તો આજે તમારા વેણ મિથ્યા કેમ જાય છે મોટા ભાઈ. હેજી આજે કુવામાં હે ઉતારે વીરા મારે વરત વડ્યા. હા વીરા પિતા
ચાલો વીરા નાના નાના 5 વર્ષના બાળ બની પોકણગઢને પંથે પડીએ કારણ કે આપણે પોકણગઢ અવતાર ધારણ કરવાની વેળા જઈ રહી છે વીરા ભલે વીરા હૈને બનિયા નોના નોના બાનીને જામ અજુમલાને લકીડાને જોવાના તમે જો મારા પાણી લાવી બનાવું કુવા કોટ દૂધ મારા ગબે રવાની ભૂમિ મોદાય જોજો જમણો રે
મેરે દોડજો તમારે અવતાર ધારણ કરવાની વેળા થઈ રહી છે દેવીરા. તમે સોના પારણીય પાડો. આજ તમારા છઠ્ઠીના દિવસે 5 વર્ષનો બાળ બની અને તમારી જોડે આવીને પડી જઈશ. આજ મારો ભક્ત હરજી મંદિરના વનની અંદર વાટ જોઈને બેઠો છે, વાટડીયા બકરા ચરાવે છે. લાવ એને હું પ્રમાણ આપતો આવું. અને આજે છોડી રે દીદી રે મેં તો છોડી દીધી